પાવી જેતપુરના કરાલી ખાતે જિલ્લામાં પકડવામાં આવેલ ₹4 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે, જેને લઈને પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે। જે દરમિયાન છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2023-24માં અવારનવાર ઝડપી પાડવામાં આવેલ 1618 ગુના હેઠળ જિલ્લાના પોલીસ મથકોમાં ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાનો પાવી જેતપુરના કરાલી ખાતે નાશ કરવામાં આવ્યો હતો। જેમાં જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાંથી ટેમ્પો ભરીને લાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો કરાલી પોલીસ મથક સામેના ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવ્યો હતો, જ્યાં અલગ અલગ તાલુકાના મામલતદાર, પોલીસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીઓ દ્વારા કાર્યવાહી કર્યા બાદ વિદેશી દારૂ પર રોલર ફેરવીને તેનો નાશ કરાયો હતો, જેમાં આશરે 4 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।